આવો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે આપણા માતા પિતાના બલિદાનોને વ્યર્થ નહીં જવા દઈશું. બાપુએ દેખાડેલા માર્ગે ચાલીને એમની સેવા કરતા રહીશું અને દર વર્ષે 14 ફેબ્રુઆરીને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે એક નિસ્વાર્થ પ્રેમ દિવસના રૂપમાં ઉજવીશું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. સદગુરુનો મહિમા અપરંપાર હોય છે. ગુરુ વિના ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મળી નથી શકતો. સ્વયં ઈશ્વર સ્વરૂપ હોવાના કારણે ગુરુ સાધકને ઈશ્વર પ્રાપ્તિના માર્ગે લઈ જાય છે. તેઓ એ માર્ગના પથ પ્રદર્શક બને છે. ગુરુ જ શિષ્યને એવો અનુભવ કરાવી શકે છે કે એ સ્વયં ઈશ્વર છે. ગુરુ ગોવિંદ દોય ખડે કાકે લાગો પાય, બલિહારી ગુરુદેવ આપને जिन गोविंद दियो बताय. आओ આપણે સૌ મળીને એમની વંદના કરીને આ પાવન કાર્યનો શુભારંભ કરીએ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव. શિવ પુરાણ ગ્રંથમાં આવે છે, જે પુત્ર માતા પિતાનું પૂજન કરીને એમની પ્રદક્ષિણા કરે છે એને પૃથ્વી પરિક્રમાનું ફળ નિશ્ચિત રૂપે સુલભ થઈ જાય છે. આવો આપણે પણ આપણા માતા પિતાનું પૂજન કરીને ધન્ય થઈ જઈએ. સર્વપ્રથમ માતા પિતાને સ્વચ્છ અને ઊંચા આસન પર બેસાડવા. સંતાનોએ માતા પિતાને કંકુનું તિલક કરવું. માતા પિતાના શીશ ઉપર ફૂલ અને ચોખા ચડાવવા. એમને ફૂલનો હાર પહેરાવવો. पूजन करूं मैं मात पिता का, पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर. શ્રી ગણેશજીએ પોતાના માતા પિતાની પરિક્રમા કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એવી જ રીતે આપણે પણ માતા પિતાની 7 વખત પરિક્રમા કરવી, એનાથી સંપૂર્ણ પૃથ્વી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणः पदे पदे. ત્યારબાદ માતા પિતાને શીશ નમાવીને વિધિવત પ્રણામ કરવા.